આજ આપણે જેસર ગામે તાલુકા પંચાયત એસબીએમ શાખા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત અધિકારી શ્રી મનુભાઈની મુલાકાતે આવ્યા છે. મનુભાઈ મૂળ લગભગ બોટાદ બાજુનું વતન છે એમનું, મને ખ્યાલ છે ત્યાં સુધી, અને બહુ સારા એવા માણસ છે અને બહુ મોટી હસ્તી છે કે ઇન્ડિયા લેવલે કામ કરી શકે એવી એનું એક કામ છે. આ તો આપણા એક જેસર તાલુકામાં છેવાડાના તાલુકામાં આવ્યા છે, એમનો આભાર છે, અહીંથી નોકરી કરશે અને આજીવન રહે એવી અમારી ભાવના છે. તો મનુભાઈને આપણે કેવી કે તમે જરીક તમારી ઓળખાણ અને ત્યારબાદ તમારું જેસર ગામ તાલુકાનું અહીંનું વાતાવરણ અમને તમને કેવું લાગ્યું, અધિકારી તરીકે અહીં રહેણીકરણી કેવી લાગી, તમે અમને 2 શબ્દોમાં વર્ણન કરો. Thank you so much to give opportunity for to say જેસર. હું જેસર મારું અને હું જેસરનું ખરેખર જેસરની પ્રાકૃતિક વાતાવરણ બહુ જોતા બહુ આનંદ થયો બધા તાલુકામાં. અને ખાસ કરીને જેસરનું જે ચિત્ર મેં જોયું છે તો મને જોતાં એવું લાગે છે કે ભારતનું ખરું હૃદય જો જોવું હોય ને તો જેસરની અવશ્ય મુલાકાત કરવી જોઈએ, કારણ કે જેસર સાવજની ભૂમિ છે. જેસર કેરી છે પ્રખ્યાત. ભારતના ખરેખર ઓળખવું હોય તો અહીંની જેસરની સંસ્કૃતિ જાણવી જોઈએ, અહીંના વાતાવરણ જોવું જોઈએ. સરસ. મનુભાઈ એમ કહે છે કે હૃદય જે કહેવાય ભારતનું આપણે એ ગામડું અહીંયા જેસર છે, અને એમાંય અધિકારીઓમાં એક કહેવત છે ભાવનગર જિલ્લામાં કે જે ભાઈ તારે નોકરી કરવી છે ને કે તને જેસર નાખી દેવું. એટલે એવી અમારી ખરા અર્થમાં એક એવી કહેવતને ખોટી પાડતું એક ખરેખર મનુભાઈનો અનુભવ છે, એક્સપિરિયન્સ છે કે જેસર તાલુકામાં ખરેખર નોકરી કરવી હોય, જીવન જીવવું હોય કે તમારે કાંઈ મુલાકાત લેવી હોય તો આ ભારતનું હૃદય ગણાતું જેસરમાં તમે આવો અને બહુ એને મજા આવી છે. તો તમામ અધિકારીઓને પણ જણાવવાનું, તમામ સરકારી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા કે જેસર તાલુકામાં બહુ સારું એવું વાતાવરણ અને નોકરી કરવા લાયક તાલુકો છે.